નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ। હું છું આપણી સાથે જયેશ। નજર કરીએ સમાચાર પર। તરવલ્લીમાં વૈડી ફિશ ફાર્મ ખાતે જીઆઈએસએફ સિક્યુરિટી ગાર્ડ અરવિંદભાઈ ખાંટ ફરજ બજાવે છે, ત્યારે આ ફિશ ફાર્મ ઉપર યુજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન લગાવવામાં આવ્યું છે, જે ગત 2 માસનું 4161 રૂપિયા બિલ આવતા આ સિક્યુરિટી ગાર્ડે તેમના અધિકારીને લાઇટ બિલ ભરવા બાબતે જણાવ્યું હતું। ત્યારે અધિકારીએ નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી છે। ત્યારે આ બાબતે સિક્યુરિટી ગાર્ડે ઉચ્ચ કક્ષાએ અરજી કરી હતી અને આક્ષેપો કર્યા છે। ત્યારે દર મહિને ગાર્ડ પાસેથી ₹500 નો હપ્તો પણ ઉઘરાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો વૈડી ફિશ ફાર્મ ઉપર રાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારના લાઇટની વ્યવસ્થા નથી, ત્યારે ફિશ ફાર્મ ઉપર વિઝિટ બુક કે કોઈ પણ પ્રકારના રજીસ્ટરો પણ નિભાવવામાં ન આવતા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। ત્યારે આ રજીસ્ટરો તમામ અધિકારીઓ પોતાના ઘરે જ સંતાડીને રાખતા હોવાનું પણ અરજીમાં જણાવવામાં આવ્યું છે। મારું લાઇટ બિલ જે ભરેલ છે એક નહીવત પગારથી મેં ભરેલ છે, એ ફિશરીઝ અધિકારી થલોડિયા સાહેબ અને ફેરા સાહેબને રજૂઆત કરતા મારું તાત્કાલિક લાઇટ બિલ ચૂકવી દે, અને જે મારા રિપોર્ટ કરેલા છે એ ગેરકાયદેસર છે, અને હું 8 કલાક દરમિયાન હું પૈસાની ઉઘરાણી કરવા એ આવેલા અને ઉઘરાણીથી હું બોલાવેલા અર્થે મારે આ રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરવાની થઈ છે। માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી રહ્યો છું અને પ્રાઇમ મિનિસ્ટર મત્સ્ય ઉદ્યોગ નરેન્દ્ર મોદી સાહેબને પણ હું રજૂઆત કરું છું, કારણ કે ટ્રાઇબલ એરિયા છે, ટ્રાઇબલના પેકેજ આવે છે, અહીંયાના સ્થાનિક લેવલના મંડળીઓના નામે નાણાં બારોબાર હૈયા થઈ જાય છે, ટીંગાખોરી રાખવામાં આવે છે। આ વિસ્તારના રાત્રે આ ડેમ ઉપર આજુબાજુમાં 3 મર્ડર થઈ ગયેલા છે, એક લેડીઝનું મર્ડર, અમારા લાભાર્થીનું મર્ડર થઈ ગયું છે, અને અમે પતિ પત્ની રોકાઈએ છીએ ત્યારે અહીંયા કઈ સીસીટીવી લેમ્પ કે કોઈ લાઇટની સુવિધા નથી। અત્યારે હાલ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પારાવાર રજૂઆત કરીએ છીએ। મુખ્ય કારોબારી અધિકારી શ્રી બરંડા સાહેબે અમે પતિ પત્નીના મારા પિતાનું અવસાન થવાથી એમને તાત્કાલિક રજૂઆત કરતા મને પતિ પત્ની બંને ગુજરાતની તિજોરી પર સ્ટેમ્પ ડ્યુટીમાં હું ફરજ બજાવતો, જે ધ્યાને લઈ મારા પિતાના અવસાન બાદ તાત્કાલિક બંને પતિ પત્ની એક જ સ્થળ રાખ્યા છીએ, જેથી કરીને એમનો આભાર છે, જેથી કરીને એમને કોઈ રિશ્વત લીધી નથી। અને મારી બદલીના ઓર્ડર વખતે કેમ ફેરાએ 80,000 રૂપિયા લીધા છે, કારણ કે 40,000 તારા અને તારી ઘરવાળીના એક જ જગ્યા મૂકવાના, પણ આમાં મુખ્ય કારોબારી અધિકારીએ કોઈ પૈસો લીધો નથી, એનું નામ વટાઈ ખાય છે। અને જે જ્યારે 24-48 કરીએ છીએ તેમ કરી અને મારા જોડે અંકે 1000 રૂપિયા લેવામાં આવે છે, તે ભારપૂર્વક લેવામાં આવે છે, અને બીજી અન્ય ગાર્ડોની જવાબદારી તારે રહેશે એમ કરીને મને ધાક ધમકીથી મને બોલાવેલ, અને ત્યારે સૂર્યાબેનને ત્યાં જઈ અને તરત પરમ શક્તિનો ચા પાણી કરી અને અમે છૂટા પડેલ છે। જે આપ સાહેબને આ નિપક્ષના લઈ અને તાત્કાલિક ધોરણે આપનો ભવ દિવ્ય અને સૌનો સાથ સૌનો વિકાસ આ આપણો મંત્ર છે, તો આ આપણા ફાર્મનો પણ વિકાસ થાય, લાભાર્થીનો વિકાસ થાય, અને અમારી ઉચ્ચ કક્ષાએ રજૂઆત છે, ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવા આપને હું આભાર માનું છું સાહેબ।